કહેવાય ને કે ગોપાલભાઈ વાત કરી કે અમે લોકો બધા માટે કાર્યવાહી કરી રહ્યા છીએ, તો હજી ઘણા એવા ખેડૂતો છે જે લોકોને ટેકાના ભાવની જે રીતે વાત સરકારે કરી હતી તો તે નથી મળી, તો એ માટે તમારા પ્રમાણે કે આમ આદમી પાર્ટી દ્વારા કયા પ્રકારના કાર્યો કરવામાં આવશે? TV7ના સૌ પ્રથમ તો તમામ દર્શક મિત્રોનું આ તકે હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું ને આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આજરોજ રાજકોટ શહેર ખાતે કોઠારિયા વિસ્તારમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન સભાનું આયોજન કરવામાં આવ્યું. એમાં અમારા પ્રદેશ અધ્યક્ષ ઈસુદાનભાઈ ગઢવી, ગોપાલભાઈ ઇટાલિયા, અને જે રીતના આપે કીધું કે ગુજરાતની અંદર જે ખેડૂતોના ટેકાના ભાવની જે રકમ છે હજી સુધી ચૂકવવામાં નથી આવી, ત્યારે આમ આદમી પાર્ટીએ નિર્ણય લીધો છે કે આવનારા દિવસોમાં જો સરકાર આ ખેડૂતોના હક અધિકાર અને ન્યાયની વાત નહીં કરે તો આવનારા દિવસોમાં ગુજરાતના 54 લાખ ખેડૂતો એક થઈને સિંચાઈના પાણી માટે, દેવા માફી માટે, કૃષિ પંચ અને લાંબા ગાળાની કૃષિ નીતિઓ માટે આવનારા દિવસોમાં અમે ગાંધીનગરનો માર્ગ અપનાવીશું, આંદોલન કરીશું, અને જરૂર પડે તો ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે વિધાનસભા પણ ઘેરવી પડે તો પણ અમે ઘેરીશું. અને મારો હજી એક પ્રશ્ન છે કે જેવી રીતે તમે વાત કરી તેવી રીતે તો અત્યાર સુધી અને કાલે પણ આમ આદમી પાર્ટી દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું એક દિવસ માટે કે ભાઈ આ લોકોને આંખ ખોલવામાં આવે, તો એટલા પ્રયાસો છતાં રાજકોટની અંદર નહીં પરંતુ ઘણી એવી જગ્યા છે જ્યાં આ પ્રશ્નો સતત છે, તો આ કાર્યવાહી જો સરકાર નહીં કરે તો તે માટે આમ આદમી પાર્ટી દ્વારા કયા પગલાં લેવામાં આવશે? વિસાવદરની ઐતિહાસિક જીત બાદ જે રીતના વિસાવદરની જનતાએ ગોપાલભાઈ ઇટાલિયાને વિધાનસભામાં મોકલ્યા છે, ત્યારે સમગ્ર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીની લહેર બની છે, ત્યારે રાજકોટ શહેરની અંદર પણ ખૂબ જ મજબૂતાઈથી આમ આદમી પાર્ટીનું સંગઠન છે એ કામ કરી રહ્યું છે. અમારા દિનેશભાઈ હોય, તેજસભાઈ હોય, અમારા અજીતભાઈ લોકેલ હોય, રાહુલભાઈ હોય, શિવલાલભાઈ હોય, આ સમગ્ર ટીમ ખૂબ જ મહેનત કરી રહી છે. ત્યારે રાજકોટ શહેરની અંદર હજારો કરોડ રૂપિયાનો રાજકોટના વાસીઓ ટેક્સ ભરવા છતાં પણ તૂટેલા રોડ રસ્તાનો પ્રશ્ન છે, પીવાનું પાણી ન આવવાનો પ્રશ્ન છે, સરકારી દવાખાનાઓમાં પ્રશ્ન છે, સરકારી શાળાઓમાં પ્રશ્ન છે. ત્યારે આવનારા દિવસોમાં અમે ઘરે ઘરે સુધી જઈશું. અરવિંદ કેજરીવાલ સાહેબે જે દિલ્હી અને પંજાબની અંદર સામાન્ય લોકો માટે જે કામ કર્યા છે એ કામો અમે ઘરે ઘરે સુધી પહોંચાડશું, અને આવનારા દિવસોમાં ખૂબ સારી રીતના આમ આદમી પાર્ટી કોર્પોરેશનમાં જીત મેળવે છે અને મેયર બનાવે છે એવી ખાતરી અને વિશ્વાસ છે. અને જેવી રીતે તમે વાત કરી ત્યારે પણ જો કોઈ વ્યક્તિ આ વાત ઉપર મતલબ સરકારની વિરુદ્ધ કોઈ પણ કાર્ય કરવાની ટ્રાય કરે છે અથવા તેની વિરુદ્ધ બોલે છે તો તેને ક્યાં સત્તા ઉપર હોય તો એના ઉપરથી હટાવવામાં આવે છે અથવા તો તેના ઉપર કોઈ પણ રીતની કાર્યવાહી કરવામાં આવે છે, તો તમારા ઉપર જો આ રીતના એક્શન લેવાશે તો પણ તમે કાર્યરત રહેશો? જી, અમારા ખેડૂત નેતા એવા રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ, રમેશભાઈ મેર, હંસરાજભાઈ ભાલાળા, આવા અનેક ખેડૂતો અત્યારે જેલની અંદર સંઘર્ષ કરી રહ્યા છે. જે રીતના કડદા પ્રથાને બંધ કરવા માટે રાજુભાઈ અને સમગ્ર ટીમ અમારી ત્યાં પહોંચી હતી, ત્યારે આ તાનાશાહી અને હિટલરશાહીની સરકારે એમને છેલ્લા 4 મહિના સુધી, અત્યારે 4 મહિના થઈ ગયા, 3 થી 4 મહિના થઈ ગયા, છતાં પણ એ ત્યારે જેલની અંદર સંઘર્ષ કરી રહ્યા છે. ચેતરભાઈ વસાવાએ ગ્લાસ ઉપાડ્યો પણ નહોતો, છતાં પણ એમની ઉપર 307 કરવામાં આવી હતી. સુદાનભાઈ ગઢવી હોય, ગોપાલભાઈ ઇટાલિયા હોય, અનેક વાર જેલમાં જવું પડ્યું છે. ત્યારે અમે ગુજરાતની જનતાને કહેવા માંગીએ છીએ કે અમે રાજનીતિ કરવા નહીં પરંતુ રાજનીતિ બદલવા માટે આવ્યા છીએ. કોઈ પણ જાતના અમારી ઉપર અન્યાય કે અત્યાચાર થશે અમે સહન કરવા તૈયાર છીએ, પરંતુ આવનારા દિવસોમાં ગુજરાતના ભવિષ્ય માટે, ગુજરાતના લોકોના બાળકોના ભવિષ્ય માટે, ખેડૂતો, યુવાનો, મહિલાઓ, રત્ન કલાકારો, પશુપાલકોના હક અધિકાર અને ન્યાય માટે છેલ્લા શ્વાસ સુધી આમ આદમી પાર્ટી લડી લેશે. અને લાસ્ટ ક્વેશ્ચન મારો એક કે તમારી પાર્ટી જ્યારે કહેવાય ને કે સરકારની સત્તા ઉપર આવશે તો પહેલી કાર્યવાહી તમે કોના માટે કરશો? અમારી પાર્ટી જ્યારે ગુજરાતની સરકારમાં આવશે ત્યારે ખેડૂતોનું સૌપ્રથમ તો અમે દેવું માફ કરીશું. જે રીતના ખેડૂતો અત્યારે સમગ્ર ગુજરાતની અંદર ત્રાહીમામ પુકારી ચૂક્યા છે, ત્યારે ખેડૂતો માટે અનેક અમારી પાસે વિઝનો છે, સાથોસાથ યુવાનો માટે રોજગારીના અનેક પ્લાનો છે અમારી માટે. મહિલા સુરક્ષા હોય, રત્ન કલાકારો હોય, પશુપાલકો હોય, અમારી પાસે કોઈ રોકેટ સાયન્સ નથી. જે રોટી, કપડાં, મકાન, સ્વાસ્થ્ય, શિક્ષા, વીજળી, પાણી, સડક, પર્યાવરણ, આવા મુદ્દાઓને લઈને જે દિલ્હીના લોકોએ આમ આદમી પાર્ટીને જે રીતના સમર્થન આપ્યું એ જ મુદ્દાઓ ગુજરાતની અંદર સારામાં સારું આંતરરાષ્ટ્રીય શિક્ષણની વાત હોય, સારામાં સારી હોસ્પિટલની સુવિધાની વાત હોય, દિલ્હીમાં જે રીતના શહીદોને 1 કરોડ રૂપિયાની સન્માન રાશિ આપવાનું કામ કર્યું છે, વૃદ્ધ મહિલાઓને, વૃદ્ધ લોકોને તીર્થયાત્રાઓ કરાવવાનું કામ કર્યું છે, જે રીતના ખેડૂતોને 1 મહિનાની અંદર જ
જે સહાય આપવાનું કામ કર્યું છે, ખેત મજૂરોને પણ સહાય સાથોસાથ મળે છે, 24 કલાક વીજળી આપવાનું મફતમાં એ પણ ખેડૂતોને કામ કર્યું છે. આવા અનેક કામો ગુજરાતની અંદર પણ આમ આદમી પાર્ટીની સરકાર આવશે ત્યારે અમે કરીશું. થેન્ક યુ.